રહી છે। કમોસમી મુસીબત સમાન માવઠાની આગાહી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવના છે। આગાહી મુજબ 3 થી 5 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। પશ્ચિમી વિક્ષેપને લઈને તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની સંભાવના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે। અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની સંભાવના છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની સંભાવના છે। આગામી 19 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે।